કેમ છે રેકોર્ડિંગ? હા, આવી ગયું રેકોર્ડિંગ ઇન પ્રોગ્રેસ આવી ગયું. બીનાબેન રેડી? હા. હા, હવે વિડીયો મૂકો માયાબેન એમનો, સંગીતાબેનનો. જી દીદી. જી જી દીદી. વિડીયો નથી આવતો, ખાલી સોંગ આવે છે. એક મિનિટ. હા, ગુડ. એક મિનિટ. હા હા. लुलितमकरन्दो मधुकरैः करैरिन्दोरन्तश्छुरितैव सम्भिन्नमुकुलः विधत्तां सिद्धिन्नो नयनसुभगामस्य सदसः प्रकीर्णः पुष्पाणां हरिचरणयोरञ्जलिरयम् शरदिन्दुनिभां शुभ्रां જી દીદી. ખૂબ સરસ સંગીતાબેન, ખૂબ સરસ. તમને ભગવાને આવો સરસ ચાન્સ આપ્યો કે દીપ પ્રજ્વલન કરો. આપણે પણ કંઈ પણ શુભ કાર્ય કરીએ તો હંમેશા દીપ પ્રજ્વલન કરીને જ કરતા હોઈએ છીએ. યાદ રાખજો. કેમ તો કે અંધારામાંથી અજવાળું મળે, પ્રકાશ આવે, અને શરૂઆત કોઈ પણ સારા કાર્યની પ્રકાશમાં કરીએ, ઉજ્જવળ ઉર્ધ્વ ગતિ મળે, એટલે આપણે આ દીવો પ્રગટાવતા હોઈએ છીએ. તો ખૂબ સરસ રીતે તમે દીપ પ્રજ્વલન કર્યું. ખૂબ સરસ સંગીતાબેન, જય શ્રી કૃષ્ણ. હવે આપણે બીનાબેન, તમે કંઈક પહેલા બોલજો. જી. હા, ઓકે, આપણા મુખ્ય અતિથિ આવે જોતા રહેજો. દીદી, હું જોઈ પ્રીતિ લઈશ, દીદી આવશે આવે તો હું. એનું ધ્યાન રાખજો. તો ના, ના. બધા વિડીયો કેમ બંધ છે ભાઈ? હર્ષિલભાઈ, મનોજભાઈ. હર્ષિલભાઈ ટ્રેનમાં છે. અચ્છા અચ્છા, ઓકે. હા. આજે તો બધાએ પ્રગટ થઈ જવાનું આનંદના ઉત્સવમાં. માયા દીદી, તમે પણ પડદામાંથી બહાર આવી જાઓ હવે આજે તો. તો બધાને ખૂબ ખૂબ અભિનંદન આજના આનંદ ઉત્સવ માટે. સ્તર 3 એટલે કે હવે આપણે બધાએ ઓછામાં ઓછા 8-9 મહિનાથી ભગવદ્ ગીતાનું પારાયણ કરવાનું શરૂ કર્યું છે. તો એ બદલ તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સરસ આ અચીવમેન્ટ છે આપણું બધાનું સાથે રહીને, અને ખૂબ સુંદર તમને બધાને અનુભવ થયા હશે. તો એ સાંભળવા અમને બધાને ખૂબ જ ગમશે કે આ જે યાત્રા શરૂ થઈ, જેને આપણે બી ગીતા પરિવારમાં 4 ધામની યાત્રા કહીએ છીએ. 4 લેવલ, એમાં 3જું ધામની યાત્રા આજે પૂરી થઈ, અને હવે 4થ ધામ તરફ આપણે આગળ વધશું. માયા દીદી, આ મને સ્પોટલાઇટ આપો. આ કેન્સલ કરો તો જે બે હોય, પેલા બિચારા સામે એમને બેઠા છે. દીદી, શિલ્પા દીદી. હા. તો આ સરસ 4 ધામની યાત્રાની અંદરથી આ 3જું ધામ આપણું સરસ રીતે આજે પૂર્ણ થયું છે, અને આગળ 4થ ધામ બહુ સુંદર તીર્થ ક્ષેત્રો છે. આગળ નવા નવા અધ્યાયો બધા ખૂબ જ સુંદર છે. તો એની અંદર સાંખ્ય યોગ આવશે, બીજો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ આવશે, સુંદર મજાનો. ભગવાનના વિશ્વરૂપના દર્શન થશે, વિભૂતિઓ જાણવા મળશે. અક્ષર બ્રહ્મ યોગ 8મો અધ્યાય, અને ક્ષેત્ર યોગ. એવા સરસ 13 અધ્યાય, 6 અધ્યાય બીજા નવા આપણે જોવાના છે આગળ. અને સાથે સાથે હવે કંઈક આપણે સેવાના ક્ષેત્રમાં પદાર્પણ કરીએ, કારણ કે આપણા પરમ પૂજ્ય સ્વામીજી એવું કહે છે કે સાધના કા અંતિમ પરિણામ સેવા હૈ. આપણે બધાએ જીવનમાં સાધના શરૂ કરી છે, તો એને વધારે ઊંચાઈ પર લઈ જવા માટે, સાધનાને વધારે પ્રખર બનાવવા માટે આપણે બધાએ સેવામાં અવશ્ય જોડાવું જોઈએ. હશે જ વર્ગમાં ટ્રેનર હશે, ટેક હશે, તમે બધા હશો જ. પણ સરસ રીતે જેમને હજી સુધી ના સેવામાં જોડાયા હોય, સમય તો નીકળી જશે.
40 મિનિટ તો ક્યાંય નીકળી જશે. તો એ વિશે વિચારો બધા, અને અવશ્ય, કારણ કે સેવા કરીને આપણે કશું આપતા નથી, આપણને મેળવીએ છીએ અદ્ભુત બધો આનંદ. તો એવી બધી શુભકામનાઓ તમને બધાને. જીવનની અંદર અધ્યાત્મના માર્ગમાં તમે સર્વ ખૂબ 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 પ્રગતિ કરો, એવી હું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. તમને બધાને શુભકામનાઓ આપું છું. થેન્ક યુ સો મચ. અને અમે એઝ એ ટીમ, આપણે ધારો કે આજ પછી મળશું નહીં, પણ અમે બધા તમારી સાથે જ છીએ. તમે ગમે ત્યારે અમને કહી શકો છો. કોઈ પણ પ્રકારની તમને સહાયતાની જરૂર હોય, વાત કરવી હોય, તો વી આર ધેર ઓલવેઝ. તમારી પાસે નંબર છે જ અમારા. સાચવી રાખજો અને કહેજો ત્યારે પણ કાંઈ પણ કામ હોય તમને બધાને. તો જય શ્રી કૃષ્ણ દીદી, થેન્ક યુ. આપણે કાર્યક્રમને આગળ વધારીશું. જય શ્રી કૃષ્ણ વેદાબેન. ખૂબ સરસ તમે સમજાવ્યું. સાધના ને અંતિમ પરિણામ એટલે કે સેવા. સેવા શબ્દથી આપણે બધા બહુ પરિચિત છે. એટલું સરસ એક વાક્યમાં ઘણું બધું બીનાબેને સમજાવી દીધું. અને ખૂબ સરસ તમારો સમય, કિંમતી સમય કાઢીને તમે આવ્યા. કારણ કે તમારે ઘણા બધા ગ્રુપોમાં જવાનું છે, મને ખબર છે. એ કારણ કે તો આજે બરાબર છે. આ તો બધાના મારો જ ઉત્સવ છે અહીંયા એકચ્યુઅલી. આપણો એટલે પ્રસંગ આવે કહેવાય સરસ. આજે. અને પણ હજી અમુક બધી નીતાબેન જવાબદારીઓ ગડિયા એવી આવ્યા હોય છે નથી. કે જી. હજી આવ્યા નથી નીતાબેન જો ગડિયા. આવે આ પછી ઘોડિયાની તમે દોરી થોડું ચાલુ જ છે અહીંયા. એ પણ સેવા એટલે છે ને, બાળ જવાબદારીઓની સત્યની સાથે સાથે જીવન છે. જીવન છે. દીદી સાચી વાત તમે છે. તો રિયલ કાના જોડે રહો છો. હા જો ને, હા જો. દેવને કાનાની ગીતા શીખવાડો છો અને કાનાને હા રમાડો છો. હું જો, એમ. મને એમાં જ ધ્યાન ના રહ્યું. કંઠસ્થ કરવા બેઠી હતી ને એને હિંચકા નાખતી હતી ને એકદમ, અરે સમય થઈ ગયો, મારું ધ્યાન રહ્યું અને એમાં મને સહેજ લેટ થઈ ગયું. પણ સરસ, આપણે બધા આનંદ કરીએ. છું હું અહીંયા. આપણે ચાલુ હા, રાખીએ કાર્યક્રમ. ચાલો. હા, હા માયા દીદી. હા માયાબેન, हाँ जी दीदी, मैंने ચાલો પછી આપણે મનોજભાઈને આપજો ને, પ્લીઝ સ્પોટલાઇટ કરજો મનોજભાઈને. जी दीदी। મનોજભાઈ, હા છે ને, તમે સ્પીકર મોડ પર રાખશો ને તોય વાંધો નહીં. જે બોલશે ને એ દેખાશે. હા जी। મનોજભાઈ તમે સ્લો મારી બોલવાના કેન્સલ છો. કરી દેજો હવે. हाँ થેન્ક ठीक યુ. है दीदी। મારી પણ કેન્સલ કરી દો, એટલે જે બોલે એ જ દેખાય. હલો હાલો, હા મનોજભાઈ. જી, હું મધુરાષ્ટકમ બોલવા જઈ રહ્યો છું. તો કામ હા, તો ખૂબ ઘણું મોટું લાંબુ છે, પણ મેં 1.5 મિનિટ ને બરાબર 1.5 મિનિટ માટે. હા પૂરી કરવાની કોશિશ કરી છે. હા હા, બધાને રિક્વેસ્ટ છે કે 1-1.5 મિનિટ બધા બોલી શકો છો. પોતાના ઉપર જી પોતાને જ કંટ્રોલ કરવાનો છે. ખૂબ સરસ. જી, મધુરાષ્ટકમ. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયં મધુરં ગમनं મધુરં મધુરાધિપતેરખિलं મધુરં વચनं મધુરં ચરિतं મધુરં વસनं મધુરં વલિतं મધુરં ચલિतं મધુરં ભ્રમિतं મધુરં મધુરાધિપતેરખિलं મધુરં વેણુ મધુરો રેણુર્મધુરો પાણીર્મધુરો પાદો મધુરો નૃત્યં મધુરં સખ્યં મધુરં મધુરાધિપતેરખિलं મધુરં ગીतं મધુરં પીतं મધુરં निषिद्धैरप्येभिर्लुलितमकरम् મધુરં રૂપં મધુરં તિલકં મધુરં સુરાધિપતેરખિलं મધુરં રૂપં મધુરં તિલકં મધુરં મધુરાધિપતેરખિलं મધુરં અધર મધુરં વદન મધુરં. આભાર. ધન્યવાદ. ખૂબ સરસ. સવારમાં હલો. મધુર, એકદમ સરસ મનોજભાઈ. ખૂબ સરસ મધુર વાણી અને ખૂબ સરસ ભગવાનનું ગાન. એટલે કેટલી મજા આવી જાય સવારમાં. ખૂબ સરસ મનોજભાઈ. Thank you. નેક્સ્ટ છે દિનેશભાઈ. તમે તમારું મનોગત રજૂ કરજો પ્લીઝ.
દિનેશભાઈ જય શ્રી ઠક્કર કૃષ્ણ. પછી દિનેશભાઈ ભગત, બરોબર? જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. દિનેશભાઈ ભગત તમે હમણાં નહીં, પહેલા દિનેશભાઈ ઠક્કર બોલી લે, પછી તમે અરવાળો છો. ઓકે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે આજે ગીતાની અંદર જે છે, રજોગુણ, તમોગુણ ને સત્વ. હલો હલો, કરું ચાલુ? હા હા, બોલો બોલો. હમ. ગીતાની અંદર જે શીખાડે છે રજોગુણ, તમોગુણ ને સત્વગુણ, તો તે વિશે હું થોડીક માહિતી આપીશ, બે શબ્દ બોલીશ. એ સંસારના દુઃખનું મૂળ કારણ છે કામ, ક્રોધ અને લોભ. કામનું મુખ્ય કાર્ય છે સુખ મેળવવાનું. મનમાં સુખ મેળવવાની ઈચ્છા થાય તો દુઃખનું મુખ્ય કારણ બને છે. કામની ઈચ્છા પૂરી ન થાય એટલે ક્રોધ પેદા થાય છે. શાસ્ત્રોએ કામનો ત્યાગ કરવાનું કહ્યું છે. ગૃહસ્થીઓએ એને અર્થ અને ધન કહે છે. અર્થ એ લોભને કારણે જીવનમાં અનર્થ સર્જે છે. માટે શાસ્ત્રો અનુસાર લોભને જીતવો જોઈએ અને મનુષ્ય સાત્વિક ભોજન કરવું જોઈએ. કારણ કે સાત્વિક ભોજનથી તમોગુણ વધતો નથી, જેના કારણે નિંદ્રા ઓછી થાય છે અને જે આપણે સાત્વિક ભોજન કરવાથી નિંદ્રા ઓછી થાય છે અને મનમાંથી વિકાર ઓછા થાય છે, તેમજ મન ભક્તિ તરફ વળે છે. તમોગુણી ભોજનથી મનમાં અનેક પ્રકારના વિકારો ઉત્પન્ન થાય છે, જે મનને ખોટા માર્ગે વાળે છે, જેથી માણસ અનેક અનર્થ સર્જે છે. માટે હંમેશા સાદું જીવન, સાત્વિક ભોજન અને શુદ્ધ વિચાર રાખશું તો જીવનમાં આનંદમય બનશે અને આપણા જીવનમાં કાયમને માટે આનંદ ઉત્સવ જ રહેશે. જય શ્રી કૃષ્ણ. હવે જો ટાઈમ હતો આપણે શ્રી રામચંદ્ર ની સ્તુતિ બોલી લો દીદી. બહુ નહીં બોલતા, થોડીક થોડીક બોલો, હે થોડીક બોલી શકો. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ કંદર્પય ગણિત યમિત છબી નવની લનીરજ સુંદરમ પટપીત માનવ તળિત રુચિ શુચિ નૌમી જનક સુતાવરમ ભજ દીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદનમ રઘુનંદયાનંદ કાંદ કૌશલ ચંદ દશરથ નંદનમ શિર મુકુટ કુંડલ તિલક ચારુદારય ગવિભૂષણમ આજાનુભુજ સર ચાપધર સંગ્રામ જીત કર દૂષણમ ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિ મનરંજનમ મમ હૃદય કંજ નિવાસ કુરુ કામાદિખલ દલ ગંજન શ્રી રામચંદ્ર કૃપાળુ ભજ મન હરણ ભવ ભય દારુણ. શ્રી રામચંદ્ર કી, શ્રી કૃષ્ણ ભગવાન કી જય. આપણા પૂજ્ય વંદનીય ગુરુદેવ ગોવિંદગીરી મહારાજ ના ચરણમાં વંદનો અને આજ મારું મનોગત પૂરું કરું છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખૂબ સરસ મનોજભાઈ, ભગવાન રામને યાદ કરી દીધા. સુખ દુઃખ દિનેશભાઈ, ક્રોધ. દિનેશભાઈ, સોરી દિનેશભાઈ, તમે ખૂબ સરસ સુખ દુઃખ કામ ક્રોધ આહાર બધાની વાત કરી દીધી. ખૂબ સરસ. તો આપણે જીવનમાં ગીતા શીખીએ છીએ એટલે આ બધી આપણને ખબર પડે કે આ બધું કરવું જોઈએ. એકદમ સરસ. અને સ્તુતિ પણ ખૂબ સરસ રીતે તમે ગાઈ. નેક્સ્ટ વાલજીભાઈ. દિનેશભાઈ દીદી, દિનેશભાઈ ભગત. ના, એમના પછી વાલજીભાઈ નું નામ છે. દિનેશભાઈ નું પછી નામ આવે છે. વાલજીભાઈ પછી ગીતાબેન છે, પછી હંસાબેન છે. આપણે જેમ ક્રમ આપ્યો છે ને એ હા રીતે ઠીક બરાબર? છે. ઓકે. માયા જય શ્રી દીદી, તમે કૃષ્ણ. વિડીયો ઓન કરીને બેસો આજે. હા ઠીક છે. એટલે હું ફોટા લઉં રહી તો મારો ફોટો એવી ટાઈપનો આવી જશે એટલે હારું. થોડીક વાર જય માટે શ્રી કરી. કૃષ્ણ. જી. હા, સરસ. તો તૈયાર થયા છો. સરસ. તો પછી ઓન કરીને બેસો વિડીયો. હા,
જેવો સરસ. આવશે એવો, કઈ ચિંતા નહીં કરવાની. હા, આજે તો તમારે પ્રગટ થવાનું. દિનેશભાઈ જય બોલો. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ના, હા, વાલજીભાઈ છે. વાલજીભાઈ. ઓકે. હા, દિનેશભાઈ તમે મ્યુટ થઈ જજો. બરોબર. આજે મારી પ્રસ્તુતિ છે જન મંગલ નામાવલી 108 નામનું પઠાણ. ઓમ શ્રી શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી શ્રી વાસુદેવાય નમઃ. હા, એમાંથી ઓમ થોડાક શ્રી અમુક નામ બોલજો હો તમે ભૈયા. જી જી દીદી. હા, પ્લીઝ કન્ટિન્યુ. ઓમ શ્રી શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી શ્રી વાસુદેવાય નમઃ. ઓમ શ્રી નરનારાયણાય નમઃ. ઓમ શ્રી પ્રભવે નમઃ. ઓમ શ્રી ભક્તિ ધર્માત્મજાય નમઃ. ઓમ શ્રી અજન્મને નમઃ. ઓમ શ્રી કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી નારાયણાય નમઃ. ઓમ શ્રી હરયે નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી ધાર્મિકાય નમઃ. ઓમ શ્રી ભક્તિનંદનાય નમઃ. ઓમ શ્રી બૃહદ્વતધરાય નમઃ. ઓમ શ્રી સુદાય નમઃ. ઓમ શ્રી રાધાકૃષ્ણ દ્વૈતાય નમઃ. ઓમ શ્રી મરસુત પ્રિયાય નમઃ. ઓમ શ્રી કાલિભૈરવાદ્ય ભીષણાય નમઃ. ઓમ શ્રી જીતેન્દ્રિયાય નમઃ. ઓમ શ્રી જીતાહારાય નમઃ. ઓમ શ્રી તીવ્ર વૈરાગ્યાય નમઃ. ઓમ શ્રી આસ્તિકાય નમઃ. ઓમ શ્રી યોગેશ્વરાય નમઃ. ઓમ શ્રી યોગ કલા પર્વતે નમઃ. ઓમ શ્રી અતિ ધૈર્યવતે નમઃ. ઓમ શ્રી જ્ઞાનીને નમઃ. ઓમ શ્રી પરમહંસાય નમઃ. ઓમ શ્રી તીર્થકૃતે નમઃ. ઓમ શ્રી તૈર્થિકાર્ચિતાય નમઃ. ઓમ શ્રી ક્ષમાનિધે નમઃ. ઓમ શ્રી સદોન્દ્રિયાય નમઃ. ઓમ શ્રી ધ્યાનનિષ્ઠાય નમઃ. ઓમ શ્રી તપપ્રિયાય નમઃ. ઓમ શ્રી સિદ્ધેશ્વરાય નમઃ. ઓમ શ્રી સ્વતંત્રાય નમઃ. ઓમ શ્રી બ્રહ્મ વિદ્યા પ્રવર્તકાય નમઃ. ઓમ શ્રી પાખંડોચ્છેદ પટવે નમઃ. ઓમ શ્રી સૌ સ્વરૂપાચલ સ્થિતે નમઃ. ઓમ શ્રી પ્રશાંત મૂર્તે નમઃ. ઓમ શ્રી નિર્દોષાય નમઃ. ઓમ શ્રી અસુર ગુરુવાદિ મોહનાય નમઃ. ઓમ શ્રી અતિ કરુણાય નમઃ. ઓમ શ્રી ઉદ્ધવ પર્વતકાય નમઃ. ઓમ શ્રી મહાવ્રતાય નમઃ. ઓમ શ્રી સાધુશીલાય નમઃ. ઓમ શ્રી સાધુ વિપ્ર પૂજકાય નમઃ. ઓમ શ્રી અહિંસ યજ્ઞ પ્રસ્તોત્રે નમઃ. ઓમ શ્રી સાકાર બ્રહ્મવર્ણાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી સ્વામિને નમઃ. ઓમ શ્રી શ્રી સર્વમંગલ સદરૂપનાણા ગુણ વિચેષ્ટિતાય નમઃ. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જય શ્રી કૃષ્ણ બધાને. ખૂબ જય સરસ શ્રી કૃષ્ણ વાલજીભાઈ. ભૈયા. ખૂબ જ સરસ. આપણા મુખ્ય અતિથિ પ્રીતિ દીદી આવી ગયા છે. પ્રીતિ દીદી, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજના અમારા આનંદોત્સવમાં. જય શ્રી કૃષ્ણ. પ્રીતિ દીદી, જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ બધાને જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ પ્રીતિબેન. જય શ્રી કૃષ્ણ. આપણા તમારું પ્રીતિ સ્વાગત છે દીદી. હા, અમારા આનંદ ઉત્સવમાં. પ્રીતિ દીદીનો પરિચય નાનો એવો બધા સાધકોને કરાવડાવું કે પ્રીતિ દીદી મુંબઈથી છે અને ગીતા પરિવાર સાથે બહુ જોડાયા પછી ટૂંક જ સમયમાં એ સરસ રીતે મુખ્ય પ્રશિક્ષકની ભૂમિકા નિભાવવાનું એમણે શરૂ કરી દીધું અને અત્યારે L4 સુધીના મુખ્ય પ્રશિક્ષિકા છે અને ખૂબ જ સરસ રીતે બધા સાધકોની સાથે પોતાની સેવાઓ આપી રહ્યા છે અને સાથે સાથે પોતે પણ ભગવદ્ ગીતા કંઠસ્થ કરવા માટે એટલે અત્યારે હવે પથિક એમની થઈ ગઈ છે અને હવે આગળ ગીતા વ્રતિની તૈયારીઓ કરી રહ્યા છે. એટલે ટૂંક સમયમાં આપણે એમને એવું કહેવું પડશે કે ગીતા વ્રતિ પ્રીતિ દીદી. તો તમારી સેવાને અને તમારી સાધનાને અમે વંદન કરીએ છીએ અને આજના અમારા આનંદોત્સવના શુભ દિને તમને હું વિનંતી કરું છું કે અમારા સાધકોને આપ કંઈક બે શબ્દ કહેશો. જય શ્રી કૃષ્ણ દીદી. જય શ્રી કૃષ્ણ. પરમ કૃપાળુ પરમાત્માને વંદન. ને જેમના આટલા સરસ સંકલ્પથી આપણે અહીંયા બધા ભેગા થયા છીએ, સ્વામી ગોવિંદદેવ ગિરિજીના ચરણોમાં શત નમન. અને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પહેલા તો કે તમે L3 નું આ પડાવ પાર કરી અને L4 તરફ જઈ રહ્યા છો. કે આટલા 6 મહિનાનો સમય આપણે કાઢીએ છીએ એ બહુ જ મોટી વાત છે કે બધા આપણે ભેગા થયા છીએ. બધા આવે છે, ફોર્મ તો ઘણા બધા ભરે છે, પણ બધા અહીંયા સુધી પહોંચી નથી શકતા. જેટલા એમ કે બહુ ઓછા હશે કે અહીંયા સુધી પહોંચી શકે છે L3 ને L4 સુધી. અને જે લોકો L3 માં આવે છે એ લોકોની
ક્યારે પણ એના હાથમાંથી ભગવદ્ ગીતા છૂટતી નથી. એ જોયું છે કે જે લોકો L3 સુધી પહોંચે છે, ખૂબ જ ઓછા વ્યક્તિ હોય છે કે જે અહીંયા સુધી પહોંચી જાય છે. તો બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પહેલા તો. અને બીજું કહેવાનું છે કે તમે પણ કંઠસ્થીકરણ કરી અને આગળ વધો. હવે બીના દીદીએ મને આટલા સરસ સવારે આટલા સરસ કહીએ ને આશીર્વાદ સવારે બધાને બ્રહ્મ મુહૂર્તમાં સરસ્વતીમાં બિરાજમાન હોય તો મારા માટે પહેલા તો ખૂબ સારી વાત કરી બીના દીદીએ કે ગીતાવ્રતી બનીએ તો તમારી વાણીમાં સરસ્વતી બિરાજમાન થાય અને હું પણ ત્યાં સુધી પહોંચી જાઉં. અને બધા માટે પણ છે કે તમે ડેઈલી 2 શ્લોક કરો. જેમને શરૂઆત નથી કરી તો એ જરૂરથી એમ કે ડેઈલી 2 શ્લોકથી શરૂઆત કરીને તમે આગળ વધી શકો છો. અને પછી તો ક્યારે એમ કે કમ્પ્લીટ થતું જાય છે, એક લેવલ પાર કરતા જઈએ છીએ, ખબર જ નથી પડતી. આપણે ડેઈલી કઈ ને 2 શ્લોક તમે બાય હાર્ટ કરવાનું ચાલુ કરો. અને કઈ એટલું ટફ નથી. તમે દરરોજ એમ કે તમે ઓડિયો છે, વિડીયો છે, બધા વગાડો. જેને શરૂઆત કરી જ નથી તો એ ઓડિયો ને વિડીયોથી ઉચ્ચારણની શુદ્ધતા તો હવે ખરેખર બધાની થઈ જ ગઈ છે. નાનામાં નાની ભૂલો હવે એમ કે હાર્ડલી હોય છે કે રસ્વ દીર્ઘમાં કે હાર્ડલી 1-2 ભૂલો હોય છે. હવે એટલા સરસ બધાના ઉચ્ચારો થઈ ગયા હોય છે. તો હવે એક સ્ટેપ આગળ વધી અને આપણે કંઠસ્થીકરણ ઉપર ધ્યાન આપીએ તો એ વધારે સારી વાત છે. કે આપણને જયારે અંતકાળે આપણે જે આપણી શુદ્ધિ નથી હોતી, આપણી મનમાં એમ કે આપણને યાદ શક્તિ નથી હોતી કઈ પણ, તો એમ કે એવું ઘણી વખત એવા સ્ટેજ આવે છે કે આપણને યાદ શક્તિ એમ કે નથી હોતી, આંખો નથી હોતી, તો આપણે વાંચી નથી શકતા. આપણે તો અત્યારથી કંઠસ્થીકરણ કરીને આપણે ગમે ત્યારે કોઈ આપણને ભગવદ્ ગીતા સંભળાવે એના કરતા આપણે એમ કે આપણા કંઠસ્થ કરી લઈએ તો આપણા એમ કે હૃદયમાં આત્મસાત થઈ જાય. તો આપણે ગમે ત્યારે એમ કે ગમે ત્યાં આપણે વાંચી શકીએ છીએ કે બોલી શકીએ છીએ, યાદ કરી શકીએ છીએ. તો જરૂરથી બધા આમાં આગળ આવો. અને બીજી એક વાત કે સેવાની વાત છે કે આપણે સેવા કરવા માટે આગળ આવો. તમે કે સેવામાં જે સેવાનો ભાવ છે એ તમે ક્યારે પણ એમ કે જે સેવા કરે છે એમને જ ખબર છે કે સેવા આપવાથી કેટલી જીવનમાં તમારા જીવનમાં મીઠાશ આવી જાય છે. કે મેં પણ મારી શરૂઆત કરી અહીંયા જ અમે પણ બધા અહીંયા આવીને જ શીખ્યા છે ભગવદ્ ગીતા. અમને પણ નતું આવડતું. એવું નથી કે અમે લોકો આગળથી શીખીને આવ્યા છે, પણ અહીંયા આવીને જે સેવામાં આવીને જે ભાવ આવ્યો છે એ ભાવ એમ કે આની પહેલા નતો. જે અમારા જીવનમાં એમ કે જે મીઠાશ આવી છે સેવાથી, એ તમારા જીવનમાં પણ આવે. અને એ જે વ્યક્ત કરવું જ ઇમ્પોસિબલ છે કે આપણે એમ કે જે મીઠાશ આવે છે, જે ગુલાબજાંબુ જેના મોઢામાં આવે એને જ એની મીઠાશની ખબર પડે છે. તો જરૂરથી એમ કે તમે પણ એમ કે કોઈ પણ નાનામાં નાની સેવા આપો. એવું નથી સેવા માંગવાથી મળતી નથી. એવું નથી કે સેવાથી ઓછા છે એટલા માટે સેવામાં આવવા માટે કહીએ છીએ, પણ સેવા આપવાથી જે તમારા જીવનમાં મીઠાશ આવે છે, તમારા સ્વભાવમાં, તમારા વર્તનમાં જે કંઈ પણ એમ કે આવે છે એ આપણને ફાયદો છે. અમે સેવા દઈ નથી રહ્યા, સેવા લઈ રહ્યા છે. તમને બધાને એક તો એમ કે કહેવાનું છે કે તમારા બધાના એમ કે કૃપાથી અમને સેવા મળી રહી છે. તો એ પણ એક આશીર્વાદ છે આપણને ભગવાનનું કે આપણને સેવા મળે છે. કારણ કે સેવા માંગવાથી પણ મળતી નથી. અહીંયા ગીતા પરિવારમાં એવું છે કે સેવા માટે પણ પડાપડી થાય ને કે અમને આપો, અમને બેચ આપો, અમને જોઈએ છે એમ કરીને. અને એક બીજી વાત કહેવાની છે કે આ 5 વાગ્યાના બેચ માટે મને પહેલા કોલ આવ્યો હતો જયારે બેચ ચાલુ થયો ને ત્યારે કે દીદી તમે 6 વાગ્યાનો લો છો તો 5 વાગ્યાનો પણ લઈ લો સાથે. તો મને આજે મને સવારે યાદ આવ્યું કે આ બેચમાં મને ખરેખર આવવાનું હતું તો છેલ્લે દિવસે આવવાનું થયું કે મને દર્શન તો કરવાના જ હતા બધાના સાધકોના, કે મને બહુ ફોર્સ કરેલો કે દીદી 6 વાગ્યાનો લો છો, કોઈ રેડી નથી થતું, તો તમે એમ કે 5 વાગ્યાનો બેચ પણ છે, તમે એમ કે લઈ લો ને સાથે. મેં કીધું મારાથી પોસિબલ જ નથી, રાતે બહુ લેટ થાય છે, 2 વાગી જાય છે. પણ આજે મને એમ થયું કે નહીં, જ્યાં જવાનું છે આપણને ભગવાન ત્યાં ખેંચીને જ લાવે છે. આજે ખરેખર મને સવારે યાદ આવી ગયું રેડી થતા કે મારે બધાના દર્શન કરવાના હતા, તો મને ભગવાન અહીંયા સુધી લઈ આવ્યા. અને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આગળની યાત્રા તમારી નિર્વિઘ્ન પાર થાય, કારણ કે બહુ સમય લાંબો હોય છે તો ઘણી વખત કંઈ ને કંઈ વિઘ્નો આવતા હોય છે આપણા. આમ જોઈએ તો સવારનો બેચ છે એટલે બહુ બેસ્ટ છે કે આપણને ક્યાંય પણ એમ કે આપણે બધા ફ્રી જ હોઈએ છીએ. ઇન્ડિયાની બહાર હશે એ લોકો માટે પોસિબલ થોડું ઓછું હોય, પણ ઇન્ડિયામાં જે લોકો છે એ લોકોને તો એમ કે આપણે બ્રહ્મ મુહૂર્તમાં આપણે ભગવદ્ ગીતા શીખી રહ્યા તો ખૂબ જ સારી વાત છે. તો એમને તો કંઈ છે જ નહીં, આપણે વહેલા ઉઠીને કરવાનું હોય છે એટલે દિવસને કંઈ પણ આપણને કામમાં અડચણ આવતી જ નથી. એટલે બધા માટે આગળના લેવલ માટે ખૂબ શુભેચ્છાઓ. અને આગળ આવો અને એક્ઝામ આપો, સેવા આપો. બસ બીજું કંઈ ન કહેતા તમે આગળ તમારો પ્રોગ્રામ વધારો. આપણો જે આનંદોત્સવ છે તો એ 2 મિશ્રણ લાગણીઓ હોય છે કે આપણે એક તો એક લેવલ પાર કરી રહ્યા છીએ અને આપણા જે ટ્રેનર દીદી હોય છે, જીસી દીદી, ટેક દીદી હોય છે, એ લોકોથી વિખૂટા પડીએ છીએ ઘણી વખત. એ સેમ આપણને નથી મળતા. આપણી ઈચ્છા હોવા છતાં પણ એ લોકો આપણી સાથે એમ કે નથી જોડાઈ શકતા, કારણ કે
ઘણા 2-3 જણનો સેમ ટાઈમ થઈ જાય છે, તો એ પોસિબલ નથી હોતું. તો એક આનંદની વાત છે કે આપણે લેવલ પાર કર્યું ને નવો એમ કે લેવલમાં આપણે આગળ જઈ રહ્યા છીએ. તો આગળના લેવલ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અને આગળ આવી અને ગીતાની એક્ઝામ આપો, બધા જિજ્ઞાસુ આપો, પથિક આપો, પાઠક અને ગીતાવતી બનો. ખૂબ ખૂબ શુભેચ્છાઓ બધાને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વિના દીદી, જય શ્રી કૃષ્ણ શિલ્પા દીદી. આજે શિલ્પા દીદીના ક્લાસમાં આનંદોત્સવમાં આવવાનું થઈ ગયું. એમ તો આપણે મળ્યા જ છે, તમે મારો ક્લાસ પણ લીધેલો છે L4 માં. હા. તો આજે આપણે પ્રત્યક્ષ મળી ગયા અને ખૂબ મને પણ આનંદ થયો. મને પણ હતું કે ક્યારે પ્રીતિ દીદીને મળવાનું થાય. જો ભગવાન કે છે ને, પ્રેમ ભાવ અને લાગણી હોય ને અને શ્રદ્ધા હોય ને તો ભગવાન આપણને ખેંચી જ લાવે છે અને આપણે એકબીજાને મળીએ છીએ. અને એટલે જ તમને કદાચ આ ક્લાસમાં આવવાનું થયું, કારણ કે તમારો ભાવ હતો કે મારે 5 વાગ્યાનો મળ્યો નથી, પણ અંદરથી ભાવ હતો, તો ભગવાને તમે આજે અહીંયા લાવ્યા કે ચલો પ્રીતિબેનને એટલીસ્ટ ક્લાસ જોવા તો મોકલી દઈએ, તો નેક્સ્ટ ટાઈમ 5 વાગ્યાનો ક્લાસ લેવાનું મન થઈ જાય. અને એવું જ હતું, 6 વાગ્યાની પણ શરૂઆત મારા માટે એક નવી શરૂઆત હતી. જ્યારે એક પણ બેચ નતો મળ્યો ને 6 વાગ્યાનું મારું ફોર્મ ભરવાનું રહી ગયું હતું, તો એક પણ બેચ ત્યારે હતો નહીં. અને કે દીદી 6 વાગ્યાનો છે, 5 વાગ્યાનો હતો એકચ્યુઅલી. કે દીદી 5 વાગ્યાનો હતો. 5 વાગે તો જરા પણ પોસિબલ નથી, 6 વાગે પણ નથી પોસિબલ. એ 6 વાગ્યાનું પણ 1 વર્ષથી 6 વાગ્યાનો બેચ ચાલુ થઈ ગયો છે કે આપણને એમ કે રાતે લેટ થાય એટલે સવારે ઉઠવામાં થોડી અગવડ ટાઈમ થાય, ક્યારે નહીં ઉઠાયું તો બસ એ વાત જ હોય. પણ એ પણ એમ કે શરૂઆત ભગવાનની ઈચ્છા હતી કે સવારે 6 વાગ્યાના બેચ પણ લેવા મળ્યા, તો આજે 5 વાગ્યામાં પણ આપણે પદાર્પણ કરી દીધું મેં આજે. ભગવાન કહે છે ને કે એક ડગલું તમે વધો, પાછળ તો હું છું જ. એટલે આપણે શરૂઆત કરવાની છે, પછી તો ભગવાન આપણી સાથે જ છે. ખૂબ સરસ. એની ઈચ્છા વગર કંઈ નથી થતું, એની ઈચ્છાથી આપણે બધા આવ્યા છીએ. ખૂબ સરસ આવ્યા. અમારા સાધકોને આટલું સરસ તમે કીધું. તમારા આશીર્વાદ એ લોકો પાસે રહે, બધા L4 પૂરું કરે, બધા ગીતા વ્રતી થાય, એવી બધાની ઈચ્છા છે. ખૂબ સરસ પ્રીતિભાઈ. જય શ્રી થેન્ક કૃષ્ણ. યુ સો મચ પ્રીતિ દીદી. સરસ, એક આત્મીયજન વાતો કહે ને, એક આત્મીયજન પાસે બેસીને જેમ કહે ને વાતો, એવી રીતે તમે બહુ સરસ રીતે અમારા સાધકોની સાથે આજે વાતો કરી. અમને બધાને તમને સાંભળવાની બહુ જ મજા આવી, અને ખૂબ ખૂબ આભાર આપ આજે અહીં પધાર્યા અમારા આનંદોત્સવમાં. ટૂંક સમયમાં આ મીટિંગ એન્ડ થશે, આપણે બધા ફરી પાછા જોડાઈશું. હા, ફરીથી રીજોઈન થવાનું છે બધા જ સાધકોને. અને યા બહુ સરસ. હવે આપણે આગળ વધારીએ પ્રોગ્રામને, આપણા સાધકોની વાતો ગીતાબેન, સાંભળીએ. જી. અને ગીતાબેન, હમણાં મધુરાષ્ટક ગાયું, એ પણ બહુ સરસ ગાયું. હા, અને આપણે સ્તુતિ ગાઈ, એ પણ સરસ. બધાએ બહુ સરસ પ્રસ્તુતિ કરી. મારો માધવ હતો ને તો સાંભળતો હતો, એ મધુરાષ્ટક ગાયું ને પછી રોવાનો બંધ થઈ ગયો એ વખતે. પ્લીઝ કન્ટિન્યુ. હા ગીતાબેન. હા, જય શ્રી કૃષ્ણ બધાને. કૃષ્ણ. આજે હું ભાવગીત ગાવાની છું. કૃષ્ણ બંસી લઈ ઘૂમે આસપાસ, એવો રમવો છે જીવનનો રાસ. હૈયાના સ્પંદનો કંઠમાં વહાવી, મારે ભરવો છે શબ્દોમાં શ્વાસ, એવો રમવો છે જીવનનો રાસ. છેડું સુરાવલી એવી કે સાંભળીને લાગે કનૈયો આને પ્યાસ. બને હૈયું મુझ એનો આવાજ, એવો રમવો છે જીવનનો રાસ. સાને હું મોર પીછ માંગુ રે શ્યામથી, એ જ પૂરે રંગ મારા હૈયે, એવો રમવો છે જીવનનો રાસ. સૂરો રે લાવે મારા પ્રેમમાં, અંતરમાં પ્રેમના બંસી બજાવે સાને કહીએ, એવી વેણું બને મારો શ્વાસ, એવો રમવો છે જીવનનો રાસ. જગ છોડી જાઉં ઈશ તણાય આંગણે, ખુદ ખોલે એ નિજના દ્વાર, એવો રમવો છે જીવનનો રાસ. કરતો પ્રતીક્ષાએ ઊભો હોય ઉંમરે,
સાચો એ જીવનનો સાર, મને ભેટવાની એને અભિલાષ, એવો રમવો છે જીવનનો રાસ, કૃષ્ણ બંસી લઈ ઉમે આસપાસ, એવો રમવો છે જીવનનો રાસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ગીતાબેન, હા, ખૂબ જય સરસ. શ્રી કૃષ્ણ. અને હું આપનો એટલું જ કહેવા માંગીશ કે જ્યારથી હું ગીતા પરિવારમાં જોડાઈ છું ત્યારથી આ ભાવગીત જાણે મારા જીવનમાં સાર્થક થતું હોય એવું લાગે. કૃષ્ણ આખો દિવસ જાણે મારી સાથે જ છે. ભગવદ ગીતાના રૂપે આખો દિવસ મારી સાથે જ રમે છે. સવારની શુભ શરૂઆત જ ભગવદ ગીતા શીખવાથી ચાલુ થાય છે, એટલે આખો દિવસ જાણે ભગવાનના એ શબ્દો મારા જીવનમાં, મારા વર્તનમાં, મારા કાનમાં આખો દિવસ એ રમ્યા કરે છે. અને એના માટે હું બધા ટ્રેનરોને ને બધા જીસીઓને થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર કહેવા માંગુ છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ગીતાબેન, ખૂબ સરસ. વાણીમાં, વર્તનમાં, બધામાં ગીતાજી આવી જાય એટલે આપણું જીવન કંઈક અલગ જ થઈ જાય. અલગ. આપણો ઉત્સાહ કંઈક અલગ જ થઈ જાય. એટલે તો ગીતા હા. પરિવારે હજી એક બીજી બેચ ચાલુ કરી, તમને બધાને ખ્યાલ નહોતો. બ્રહ્મ મુહૂર્ત, આનાથી પણ આગળ 5 વાગ્યાથી પણ પહેલી. એટલે જો એમાં પણ ઘણાની ઈચ્છા થાય જોડાવાની, તો એમાં પણ જોડાજો બધા. બ્રહ્મ મુહૂર્તની એક બેચ ચાલુ કરે છે કે સવારે કહેવાય છે કે બ્રહ્મ મુહૂર્તમાં આપણે જેટલું પણ ભણીએ, જેટલું પણ કરીએ, એ બધું જ આપણને યાદ રહી જાય. તો એવી પણ બેચ ગીતા પરિવારે પ્રયત્ન કર્યો છે ચાલુ કરવાનો. તો ખૂબ સરસ. રાસ તો બધા રમતા જ હોય છે, પણ ભગવાન સાથે જે રાસ રમવાની મજા છે ને, એ કંઈક અલગ જ છે. એનો આનંદ જ કંઈક અલગ છે કે જે આપણને પ્રસન્નતા આપી દે સવારમાં. ખૂબ સરસ ગીતાબેન. નેક્સ્ટ હંસાબેન. દીદી, આ મીટિંગ 2 જ મિનિટમાં એન્ડ થશે, એટલે એન્ડ કરીને નવી મીટિંગમાં એમને કહીએ આપણે. હા, જી આ મીટિંગ પૂરી થઈ જશે. માયા દીદી જી એન્ડ કરી દો ને, પછી સ્ટાર્ટ કરી દો.